દોસ્તો, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને લઈને સમાચાર છે કે એક નાનકડું બાળક છે એમને આગલા દિવસે જ પ્લેન ક્રેશના આગળના દિવસે એમને સપનું આવ્યું હતું અને ત્યારબાદ આ પ્લેન ક્રેશ થયું હતું. એમણે વિજયભાઈ રૂપાણી સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને ત્યારે આ દિવ્યાંગ બાળક છે જેમનું નામ તુષાર છે, હાલમાં જ ખૂબ અગત્યના અને મોટા સમાચાર વિડીયો એમનો સોશિયલ મીડિયા પર ખૂબ તેજી સાથે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતે જણાવીશું. આખરે આ તુષારના મમ્મીએ પણ કેટલાક ખુલાસાઓ કર્યા છે અને આખરે તુષારની વાતો રજૂ કરી છે. ત્યારે અલગ અલગ લોકો જ્યારે અલગ અલગ માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, કેટલાક નેતાઓ રૂબરૂ મળીને તો કેટલાક રાજકીય આગેવાનો પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારના સદસ્યોને મળી રહ્યા છે અને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા છો અને યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી જો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે લોકોને જો શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય પાઠવી દેજો. ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. દોસ્તો, આ જે દીકરો છે એનું નામ તુષાર છે. નાનપણથી જ એ દીકરો દિવ્યાંગ છે અને જે વિજયભાઈ રૂપાણીને છે પોતે નાનપણમાં મળ્યો હોય છે અને આ બંનેની જે કાંઈ પણ વિજયભાઈ રૂપાણીનો આ બાળક પ્રત્યેનો અનહદ પ્રેમ જે વિડીયોમાં પણ દેખાઈ રહ્યો છે, બંને એકબીજાને ભેટી રહ્યા છે, મળી રહ્યા છે. ત્યારે આ વિડીયોનો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો છે, વિડીયો વાયરલ થયો છે. ત્યારે વિજયભાઈ રૂપાણીનું બાળક પ્રત્યે બાળક બની જવું અને એમનો જે કાંઈ બાળક પ્રત્યેનો અનહદ પ્રેમ ભાવ છે એ ક્યારેય ભૂલી ન શકાય એવો હતો. ત્યારે આ પ્લેન ક્રેશ થયું અને આગલા જ દિવસે આ બાળક જે છે અમે તમને બતાવી રહ્યા છીએ એને વિજયભાઈ રૂપાણી સપનામાં આવ્યા હતા, પરંતુ એણે બોલાવ્યા પણ વિજયભાઈ રૂપાણી એમની સાથે ન બોલ્યા. ત્યારે આ બાળકનું એવું પણ એમના મમ્મીનું કહેવું હતું કે એમને નારાજ થઈ ગયો હતો અને એમણે કહ્યું કે આ જે કાંઈ પણ એમનું બાળક છે તુષાર, એમણે એ નારાજ થઈ ગયો અને એમની સાથે વાત ન કરી એ બાબતે તે એવું કહેવામાં આવે છે કે એમણે નિવેદન આપ્યું અને એમણે નકારમાં જવાબ આપ્યો હતો. ત્યારે વિજયભાઈ રૂપાણીને લઈને સમાચાર વખતો વખત વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ નાનકડું બાળક સૌ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે દોસ્તો, હવે વિજયભાઈ રૂપાણી તો આપણી વચ્ચે નથી, પરંતુ એમના પરિવારના સદસ્યો છે એમને લોકો મળીને અલગ અલગ માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેમને એક એમના કાર્યકાળ દરમિયાન એમના એક કર્મનિષ્ઠ વ્યક્તિત્વ તરીકે, સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે લોકો આજે એમને યાદ કરે છે. એમની દીકરી અને એમનો દીકરો જે છે એ પણ વિદેશમાંથી હવે પહોંચી ગયાની સાથે જ એમની અંતિમ વિધિ કરી હતી અને હવે અલગ અલગ જગ્યાએ એમની શોક સભા યોજાઈ રહી છે. દીકરી રાધિકા અને દીકરો ઋષભ અને એમના ધર્મપત્ની જે છે અંજલિ વિજયભાઈ રૂપાણી છે, આ બધા જ વ્યક્તિઓ આજે ઘેરા શોકમાં ડૂબ્યા છે. સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ડૂબ્યો છે. આ સાથે જ 300થી વધારે જે લોકો છે એમના પરિવારોને પણ અલગ અલગ માધ્યમથી સાંત્વના પાઠવવામાં આવી રહી છે. આખરે આ ઘટના બનવા પાછળ શું જવાબદાર કારણો હોઈ શકે એની પણ તપાસ ચાલુ છે. ત્યારે દોસ્તો, આજે વિજયભાઈ રૂપાણી તો સ્વર્ગસ્થ થયા છે, સાથે સાથે અનેક લોકો પણ સ્વર્ગસ્થ થયા છે કે જેમના આત્માના શાંતિ માટે સૌ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. અચાનક બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જે પ્લેન લંડનમાં જઈ રહ્યું હતું અને લેન્ડિંગ ન થઈ શક્યું અને સાથે સાથે ઉપડતાની સાથે જ એ 3 મિનિટની અંદર જ ક્રેશ થયું, જેમાં 300થી વધારે નિર્દોષ લોકોના જીવ ગયા. ત્યારે દોસ્તો, આપ આ ઘટના વિશે શું કહેવા માગો છો? આખરે આ સૌ લોકો પ્રત્યે સંવેદનાઓ પાઠવવા માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, તો અલગ અલગ માધ્યમથી લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પણ દોસ્તો, આપ આ સમગ્ર ઘટના વિશે આપના વિચારો શું છે એ રજૂ કરવા માગતા હોય તો કમેન્ટ બોક્સમાં આપના વિચારો આવકાર્ય છે. અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપે હજુ સુધી આ સૌ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ કે જય શ્રી રામ અવશ્ય લખી દેજો, કારણ કે આ સૌ વ્યક્તિઓ જે નિર્દોષ હતા અને આ ઘટના કોઈ સામાન્ય ઘટના નહોતી. ફરી વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરી દેજો તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.